ભાવનગરમાં ક્રિકેટ સટ્ટા પર પોલીસનો દરોડો, 2 શખ્સો ઝડપાયા। ભાવનગર શહેરમાં ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટાબાજી કરતા 2 શખ્સોને બોલતળાવ પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસને મળેલી બાતમીના આધારે ફુલસર વિસ્તારમાં ઓમ શાંતિ રેસિડેન્સી પાસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસને બાતમી મળી હતી કે ફુલસર ઓમ શાંતિ રેસિડેન્સી ખાતે કાળા રંગની ક્રેટા કારમાં બેઠેલા 2 શખ્સો મોબાઈલ ફોનમાં ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી વર્લ્ડ કપ સેમીફાઇનલ ક્રિકેટ મેચ પર હારજીતના સોદા કરી જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા ક્રેટા કારમાંથી અનિલ ધીરુભાઈ દિહોરા અને સંજય મેપાભાઈ કાંબડ મળી આવ્યા હતા। તપાસ દરમિયાન અનિલ ધીરુભાઈ દિહોરાના મોબાઈલમાં ઓનલાઈન આઈડી મારફતે ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું। વધુ તપાસમાં અનિલ દિહોરાએ કુલ 7 હારજીતના સોદા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે સંજય મેપાભાઈ કાંબડના મોબાઈલની તપાસ કરતા તેને કુલ 14 હારજીતના સોદા કર્યા હોવાનું બહાર આવ્યું હતું। બોલતળાવ પોલીસે બંને શખ્સો પાસેથી 10,41,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો। રિપોર્ટ હિરેન ચૌહાણ, ભાવનગર।